એક વાર્તા સાહિત્યના પ્રસંગ તમે જુઓ, ભગવત દર્શનની તત્પરતા તમે જુઓ. ગજ્જન ધાવન નવનીત પ્રિયાજીને ભોગ ધર્યા છે અને ગજ્જન ગયા, ઠાકોરજીને જોયા વગર મૂર્છિત થઈને પડી ગયા, બીડા લેવા માટે મોકલે છે. અને અહીંયા નવનીત પ્રિયાજી આગ્રહ રાખે છે, જ્યાં સુધી મારો ગજ્જન નહીં આવે ત્યાં સુધી હું ભોગ નહીં આરોગું. એક વસ્તુ યાદ રાખજો, જે નિયમિત ઠાકોરજીના દર્શન કરવા જતા હોય ને એની રાહ તો ઠાકોરજી પોતે જોતા હોય. જે નિયમિત જતો હશે ને, ભલે ક્યારેક મોડોય થશે ને તો ઠાકોરજી કંઈક એવું કરશે કે દર્શન ખુલ્લા જશે. ત્યારે માનજો કે ઠાકોરજી મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. અને એટલા માટે ભગવત દર્શનનો નિયમ બનાવજો. કદાચ અત્યારે તાપ નથી, પણ એકવાર આ રસને રૂપ માધુરીને ચાખજો. અમારી વેણુ ગીતમાં હરણીઓને જો, ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. આ હરણીઓ મૂઢ છે, પશુને પ્રેમ ક્યાં ખબર છે, પણ ગોપીઓ કહે કે અમને તો આ મૂઢ હરણીઓમાં પણ એની આંખોમાં એ પ્રેમ દેખાય છે. પ્રણયાવલોકૈ, એની આંખમાં પ્રેમ છે. ભગવત દર્શન કેમ કરાય? નખ શીખ હોય કે શીખ નખ હોય, પણ પ્રભુના સર્વાંગના દર્શન કરવા. મનોરથના પણ જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે કેવળ ઠાકોરજીને જોઈને પાછા ના હોય. ત્યારે સજાવટમાં જે ગોપીઓ હોય, ગાયો હોય, પક્ષીઓ હોય, હરણીઓ હોય, એ બધાના દર્શન કરવા જોઈએ. કારણ કે એકવાર ઠાકોરજી આગળ આ બધાને પધરાવ્યા ને પ્રભુ બિરાજ્યા. પ્રભુ નથી બિરાજ્યા ત્યાં સુધી સજાવટ છે, અને પ્રભુ બિરાજી ગયા પછી એ મનોરથ છે. કારણ કે ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. એટલે જ્યારે પણ ભગવત દર્શન મનોરથના કરવા જાઓ, સીધા ઠાકોરજીને પહેલા નહીં જોવા. એમ પણ હવેલીમાં જ્યારે દર્શન કરવા જાઓ ને, સીધા પ્રભુને જુઓ ને એના કરતા કોઈ બહુ ભાવથી દર્શન કરતું હોય ને એની સામે જુઓ. અને હવે ઠાકોરજી સામે જોજો, કંઈક જુદા જ દર્શન થશે. આ કોઈક ભાવે લોભતા, જેમ મલવાખ્યાનમાં કહ્યું ને કે આ જેટલા પણ ઠાકોરજીના સજાવટના રાખવામાં આવ્યા, એ ગોપી હોય, ગ્વાલ હોય, ગાયો હોય, હરણાઓ હોય, પશુ પંખી, મોર પોપટ આદિ હોય, બધાના દર્શન કરી, કારણ કે વિવિધ ભાવથી એ બિરાજે છે, એમના બધાના દર્શન કરી અને હવે ઠાકોરજી સામે જોવું તો કંઈક જુદા જ દર્શન થશે. કારણ કે ભાવવાળા ભગવદીઓને જુઓ ને તો તમારી અંદર પણ ભાવ પ્રગટે. અને એટલા માટે આ એક વિવેક છે. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા, પ્રભુને જોવાની લાલસા વૈષ્ણવમાં હોવી જોઈએ. શું ક્યારે રાતના સૂતા સૂતા તકીઓ ભીનો થયો કે પ્રભુ આટલા વર્ષથી સેવા કરું છું, હવે ક્યારે કૃપા કરશો? આપ ઘરે પધારે 20 વર્ષ થઈ ગયા, રોજ મિશ્રી ભોગ ધરું, શૃંગાર કરું, આ બધું કરું, પણ પ્રભુ હવે ક્યારે? કેટલી મારે પ્રતીક્ષા કરવાની? આપની કૃપા ક્યારે થશે? હું તો બધું આરોગાઉં, પણ પ્રભુ હું તો એ ઈચ્છું છું કે આપ ક્યારે કહો કે મારા માટે આ બનાવ. હું તો બધું ધરાવું, પણ મારા ભક્તની આ લાલસા છે કે આપ મને કહો કે આજે મને આ ધરાવો, આજે આ પહેરાવો, મને આ ગમે છે, મને આ નથી ગમતું. પ્રભુ હું તો એ દિવસની પ્રતીક્ષા કરું છું જ્યારે મારા પ્રેમનો પ્રતિસાદ આપ આપો. કારણ કે પ્રતિસાદ વગર પ્રેમ પણ અધૂરો લાગે ને. જ્યાં પ્રતિસાદ ન મળે ત્યાં પ્રેમની પૂર્તિ ક્યાં થાય? અને એટલા માટે આ લાલસા, કૃષ્ણ દર્શન, અનેક ચરિત્રો આપણે ત્યાં ભક્તોના છે. એનો તો જેટલો આ શબ્દનો જેટલો વિસ્તાર કરી શકાય. આ ભક્તની એક અવસ્થા છે કે ભક્તની અંદર ભગવાનને જોવાની લાલસા હોવી જોઈએ. શું આપણી અંદર એ લાલસા ખરી? જેમ સવારે ચા ન પીધી હોય માથું ચડી જાય, એમ દર્શન કર્યા વગર માથું ચડ્યું કે આજે આખો દિવસ ઠાકોરના દર્શન નથી, આજે માથું બહુ ભારે છે. કારણ કે વ્યસન અવસ્થા જ્યારે થાય ત્યારે એના વગર પ્રેમના પણ જ્યારે 10 લક્ષણ બતાવ્યા, એમાં ચક્ષુ પ્રીતિ આ પહેલું લક્ષણ છે. પ્રેમની 10 અવસ્થાઓમાં એની પહેલી અવસ્થા છે એને જોવાની ઈચ્છા, એના દર્શનની લાલસા. શિક્ષાપત્ર સાંભળવા તમે બેઠા છો, નિયમ કરજો કે જે ભગવાને આંખો આપી છે એ ભગવાનને એ આંખોથી રોજ એકવાર જોવા જઈશ.
જેણે એ આંખો આપી છે. કારણ કે અમારા ગોપીઓ તો કે અક્ષણ વતામ ફલ ઇદમ ન પરમ વિદામ. વેણુ ગીતમાં ગોપીઓ કહે કે જ્યારે પ્રભુ આપને જોયા ને ત્યારે સમજમાં આવ્યું કે સારું થયું આપે અમને આંખો આપી. ત્યારે અમને આંખો ફલાત્મક આપ લાગ્યા આંખોને. કારણ કે અત્યાર સુધી સંસારને જોતા હતા ત્યારે એમ થયું કે શું આના માટે ભગવાનને આંખો આપી છે, આજ બધું જોવા માટે? પણ જ્યારે આપને જોયા ત્યારે સમજાયું કે પ્રભુએ શેના માટે અમને નેત્રો આપ્યા. આજે અમારા નેત્રો સફળ થયા. કારણ કે નેત્રોનું ફલ અક્ષણ વતામ ફલ ઇદમ. મહાપ્રભુજી તો કહે એકાદશ ઇન્દ્રિયોનું ફલ ઠાકોરજી છે. આ દરેક ઇન્દ્રિયો પ્રભુની સેવામાં લાગે ત્યારે જ એની સાર્થકતા અને સફળતા છે. આ નેત્રો નયનન મેં દો ચંદા બસો મેરે નયનન મેં. અનેક અનેક પદો આપણે નેત્રો પર જો કીર્તન સાહિત્યને જોવા જઈએ તો કેટલું વર્ણન આપણને મળે છે. કેટલા પ્રકારનું. કમલ મુખ દેખત તૃપ્તિ ન હોય, અનેક પ્રકારના વર્ણન આપણને જોવા મળે. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા. નિયમ બનાવજો, રોજ જે દર્શન તમને અનુકૂળ આવે, પણ અચૂક ઘરે કરો તો ઉત્તમ, હવેલીએ જાઓ તો બી ઉત્તમ. જ્યાં તમને અનુકૂળતા, જ્યાં તમારી ભાવના વધારે જાગે, જ્યાં તમને શ્રદ્ધા વધારે જાગે, કોશિશ કરો કે પ્રભુની સન્મુખતા રાખીશ. ખાસ યુવાનોને કહું, તમે કદાચ વ્યસ્ત હો, નક્કી કરો, એવું સમય ગોઠવો કે મારે પ્રભુની સન્મુખ રહેવું છે, સન્મુખતા રાખવી છે. અને એવો નિયમ બનાવો, એવી વ્યવસ્થા બનાવો કે દિવસમાં એકવાર પ્રભુની સન્મુખ જરૂર થઈશ. એની દ્રષ્ટિ પડશે, તમારું સૌભાગ્ય ખીલી જશે. જે સૌભાગ્ય મેળવવા માટે સંસારમાં ભાગા દોડી કરો છો, એ કેવલ પ્રભુની એક કૃપા દ્રષ્ટિ માત્રથી થઈ જશે. જન્મ જન્માંતરના અપરાધો બળી જશે. જેમ કોઈ ઓરડો 20 વર્ષથી બંધ હોય, અંધારું હોય, એ અંધારું દૂર કરવા માટે કેટલા વર્ષ લાગે? તો કે વર્ષની ક્યાં વાત, એક દિવાસળી પ્રગટાવો ને 1 સેકન્ડમાં અંધારું દૂર થઈ જાય. એમ જ અનેક જન્મોના કર્મો અને અજ્ઞાનના અંધકાર આપણી અંદર છે. તો એને દૂર કરવા શું ઉપાય? બસ પ્રભુની કૃપા દ્રષ્ટિ પડે અને જન્મ જન્માંતરના અપરાધો ત્યાં બળી જાય. અને એટલા માટે પાપથી મુક્ત થવાનો એક ઉપાય પ્રભુની સન્મુખતા, પુણ્ય સંચયનો એક ઉપાય, સૌભાગ્ય પ્રાપ્તિનો એક ઉપાય પ્રભુની સન્મુખતા. જો તમે તમારું ભલું ઈચ્છતા હો, તમે તમારું કલ્યાણ ઈચ્છતા હો, તમે તમારું મંગલ ઈચ્છતા હો, તમે જીવનમાં સૌભાગ્ય ઈચ્છતા હો, એક જ સીધો સરળ ઉપાય પ્રભુની સન્મુખતા. 2 મિનિટ પણ ઉભા રહો, આટલો એક પ્રયોગ કરી જોજો, જીવનમાં બદલાવ શરૂ થઈ જશે. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ. ત્રીજું લક્ષણ, ત્રીજું કર્તવ્ય બતાવ્યું. વૈષ્ણવે જીવનમાં કઈ રીતે જીવવું, આ સંસારમાં કેમ રહેવું? આપણે સંસારમાં છીએ, પણ સંસાર આપણામાં ન હોવો જોઈએ. જલ માટે નાવ છે, પણ નાવમાં જલ આવી જાય તો નાવ ડૂબી જાય. અને એટલા માટે વૈષ્ણવ કઈ રીતે સંસારમાં રહે છે? લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન અનાસ્થયા. અનાસ્થયા. લૌકિક વૈદિક કરે છે વૈષ્ણવ, નહીં કરો તો ક્લેશ થશે, પ્રપંચ થશે. એક વસ્તુ યાદ રાખો, ભક્તિ કરો છો એનો અર્થ એ નથી થતો કે બધાને દુખી કરી દેવા. અને બીજી વાત એ પણ સમજવા જેવી છે, એ રીતે ભક્તિ કે એ રીતે સેવા ન કરો કે તમારી સેવા અને ભક્તિને કારણે બીજાને ભગવાન પ્રત્યે અભાવ આવે. વિવેક રાખો. વિવેક શૂન્યતા ઘણીવાર આપણી ભક્તિને બદનામ કરી દે, આપણા ભગવાનને બદનામ કરી દે. અને ઘણીવાર એવું થયું, આપણે ત્યાં જોવા જાવ તો ઘણીવાર એમ થયું, અપરસ પાળવાની એટલા બધા આગ્રહમાં આપણે આપણા જ ઘરમાં લોકોને ઠાકોરજી પ્રત્યે દુર્ભાવ પ્રગટાવી દીધો. અને એવું જ થયું, મોટા ભાગના મર્યાદી વૈષ્ણવના બાળકો ભગવાનથી દૂર થઈ ગયા. ખરેખર જેના બાળકો વધારે પ્રભુ તરફ જવા જોઈએ, થયું ઉલટું કે એમની એ આગ્રહ ને કારણે, અત્યાગ્રહને કારણે બાળકોમાં અભાવ આવવા લાગ્યો. એટલે આ વિવેક શીખવાની બહુ જરૂર છે. તમારી સેવા, તમારી ભક્તિ એવી કુશળતાપૂર્વક કરો
કે બીજાને તમારા ઠાકોરજીમાં ભાવ જાગે. અપરસમાં કોઈ અડી ગયું તો બીજી વાર જઈને નાહી લો, પણ ક્રોધ કરશો તો તમારી તો અપરસ છોવાશે જ અને એ ભગવાનથી દૂર થઈ જશે. મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે કે તમારા નોકરને પણ તમારી સેવાને કારણે તકલીફ ન પડવી જોઈએ. અત્યાગ્રહ પ્રવેશે પરપીડાદિ સંભવે સેવા ત્યક્તવ્ય, એમ મહાપ્રભુજીએ કહ્યું કે બીજાને પીડા આપવા લાગે એના કરતા સેવા કરતા માળા ફેરવવા લાગે. કારણ કે તમારી સેવા એ તમારો આનંદ છે, એ કોઈને તકલીફ આપવા માટે નથી, દુઃખ આપવા માટે નથી. અને એટલા માટે જ્યારે પણ સેવા કરીએ ઉલટાનો એવો આગ્રહ રાખવો જોઈએ, ઘરના લોકોને, યુવાનોને આગળ લાવવા જોઈએ કે જો આપણો જન્મદિવસ આવે તો આપણે કેવું ઉજવીએ. આજે ઠાકોરજીનો પાટોત્સવ છે, વર્ષમાં એકવાર આપણે બધા ભેગા મળીને ન ઉજવી શકીએ? એમ કરીને ધીમે ધીમે જોડવા. જો હું તો કાયમ સેવા કરું, વહુને આપણે કહીએ કે જો મારી સામગ્રી તો ઠાકોરજી રોજ આરોગીને કંટાળી ગયા હશે, આજે તારો જન્મદિવસ છે ને, એમ કર આજે તું સામગ્રી બનાવ, તારા હાથની ઠાકોરજીને બહુ ગમશે. આજે આપણે બધાને જમવા બોલાવીશું અને આપણે ઠાકોરજીને નહીં આરોગાવાનું. આ તારો જન્મદિવસ છે, તારા હાથે તું સિદ્ધ કર. કોઈને ભક્તિમાં પ્રોત્સાહન કરતા શીખવું જોઈએ, કઈ રીતે સેવામાં જોડાય એ યુક્તિપૂર્વક એમને આગળ કરવા જોઈએ. તમને તો આવડતું નથી, નડતા નથી, કઈ જાણતા નથી, નામ કઈ એવું કરી નાખી કે પેલો બીજી વાર આવે જ નહીં. અત્યારના સમયમાં બહુ વિવેક રાખવાની જરૂર છે. કારણ કે પુષ્ટિ માર્ગને નુકસાન જેટલું ચુસ્ત પુષ્ટિ માર્ગીઓએ કર્યું છે એટલું અજાણ્યા લોકોએ નથી કર્યું. એ લોકો ખોટા હતા એમ કહેવાની મારી વાત નથી, સાચા હતા. પણ હું સાચો છું એ બીજાને સમજાવતા આવડવું જોઈએ. ખાલી સાચા હોવું જ પૂરતું નથી. કારણ કે ઉત્તમ વાતને પણ કદરૂપે રૂપે પ્રસ્તુત કરવાથી એ ઉત્તમતાનો નાશ થઈ જાય છે. અને આવું જ કંઈક થયું આપણા સમાજમાં. અને એટલા માટે હવે જાગૃત થવાની જરૂર છે. એવો માહોલ સેવાના નામે ન બનાવો કે જેનાથી બીજા સેવાથી ડરી જાય. અને આવું જ થયું, આ જોઈએ છે બધે. બસ બધાને બીક છે, કરે છે બધા, ડર છે, અપરાધ થઈ જશે, દોષ થઈ જશે, આમ થઈ જશે. અરે ઠાકોરજી તો એકમાત્ર એવા છે જે બધા અપરાધોની ક્ષમા આપનારા છે. ડરવાનું એને હોય જેના ઘરે બચાવનારો ન હોય. અરે જેને ઠાકોરજી પુષ્ટાવ્યા અને બચાવનારો જે ઘરે લઈ આવ્યા ને, એને ડરવાની શું જરૂર છે? બીક તો એને રાખવાની જેને ત્યાં પ્રભુ ના હોય. તમારે ત્યાં તો બચાવનારો છે, તમારો ઠાકોરજી છે, તમારો નાથ છે. અને એટલા માટે અપરસના નામે ડરો નહીં. હા, મર્યાદી વૈષ્ણવ હોય એમને આપણે વંદન એનું કરે છે, પણ બધાએ એવું કરવાની કદાચ જરૂર ના હોય. તમે એક માળા ફેરવો છો, તમે વૈષ્ણવ જ છો, તમે મિશ્રી ભોગ ધરો છો, તમે વૈષ્ણવ જ છો, તમે ક્યાંય નાના નથી થઈ જતા. આપણે સૌભાગ્ય છે કે આપણા હાથે મિશ્રી ઠાકોરજી આરોગ્ય. અને એટલા માટે નાનાને નાનું ન માનો, આ મોટાની શરૂઆત છે. ક્યારેક મિશ્રી ધરનારને ભાવ થશે કે હવે દૂધઘર ધરું, દૂધઘરના થશે અંસકડી સખડી આરોગાઉં, કરતા હશે તો ક્યારેક થશે. અને એટલા માટે વાતાવરણ એવું રાખો જેથી દરેકને ઠાકોરજી પોતાના લાગે. નહીં તો આજે બાળકને પૂછો ને, એના ઘરમાં ઠાકોરજી બિરાજતો, કે ઠાકોરજી કોના? તો કે બા ના. હવે જે ઘરમાં બધાના માથે ઠાકોરજી બિરાજે છે પણ એને ઠાકોરજી બાના લાગે ને પોતાના ન લાગે, એને ક્યારે એવી ઈચ્છા થશે કે આ ઠાકોરજીની સેવા હું કરું? કારણ કે આપણે બધાને એમ લાગે અમારા વડીલો કરે આવું તો અમે કરી જ નથી શકવાના. વાંધો નહીં, તમે જેવું કરી શકો એવું કરો. પણ એક વચન આજે હરિરાયજીને શિક્ષાપત્રના કથામાં આપી દો કે તમારા પૂર્વજોના માથેથી બિરાજતા ઠાકોરજી એમના ગયા પછી તમે ઘરેથી કાઢશો નહીં. આ વચન હરિરાયજીને આજે આપી દો. હરિરાયજીને કહી દો કે હા, અમારા વડીલો જેવી અમે સેવા નહીં કરી શકીએ, કદાચ એટલી અપરસ મેંડ મર્યાદા અમે નહીં પાળી શકીએ, પણ એ વચન હરિરાય મહાપ્રભુજી આપને આપીએ છે કે અમારા પૂર્વજોથી બિરાજતા, અમારા ઘરે બિરાજતા ઠાકોરજી વડીલો ન ગયા પછી અમે ગ્વાલ મંડળીમાં નહીં પધરાવીએ. અમે બરાબર મિશ્રી ભોગ ધરીશું, જેટલું આવડે એટલું કરીશું. અને આજે કહું યુવાનો, ભાઈઓ, બહેનો બંનેને કહી દઉં કે વડીલોને જઈને આજે કહી દેજો, ચિંતા ન કરતા બા, તમારા ગયા પછી સેવા હું કરીશ. આટલું કહી દેશો ને, બા ખુશ ખુશ થઈ જશે. કારણ કે વડીલોને ચિંતા હોય છે કે અમારા ગયા પછી સેવા કોણ કરશે, શું અમારા ઠાકોરજીનું શું થશે? અને તમારા ઠાકોરજી તમારા ઘરે જ રહે એના માટે બીજો આગ્રહ એ રાખો
જો ગામમાં પાઠશાળા બાળકોની ચાલતી હોય તો બાળકોને પાઠશાળામાં મોકલો. એ કોઈ પાઠશાળા પણ આપણે ઉપકાર નથી કરવાના. આપણા બાળકોને વૈષ્ણવી સંસ્કારથી સમૃદ્ધ કરીશું તો આપણા ઠાકોરજી આપણા ઘરે રહેશે. નહીં તો તમારા ગયા પછી ઝાંપીજીમાં બાંધી એ ક્યાંય મૂકી આવશે. અને પુષ્ટિ માર્ગની સૌથી કરુણ ઘટના કોઈ હોય તો એ જ છે કે વર્ષોથી આપણા ઘરે બિરાજતા ઠાકોરજી વડીલોના ગયા પછી ઝાંપીજીમાં બાંધીને હવેલીમાં મૂકી આવીએ ત્યારે આપણી ઠાકોરજીની આંખમાં આંસુ હોય છે. ત્યારે પ્રભુ રડતા હોય છે કે તારા સુખ દુઃખમાં મેં તને સાથ આપ્યો, તારા વડીલોથી લઈ કેવા કેવા દિવસો આવ્યા તારા પરિવારમાં, બધાએ સાથ છોડ્યો પણ હું સાથ આપતો રહ્યો, અને હવે જ્યારે વડીલો ગયા ત્યારે બાંધીને મને મૂકી આવે છે. અને મંગલના નિધિ એવા પરમાત્માને ઘરેથી કાઢી મૂકશો તો પછી કયા મંગલની અપેક્ષા તમે જીવનમાં રાખો છો? ચિંતન કરજો. કઈ બહુ મોટા નિયમ લેવડાવવાનું તમને નથી કહેતો, પણ જેણે દિવસમાં 24 કલાક આપ્યા છે એને તમે 10 મિનિટ ના આપી શકો? જે 2 ટંક પેટ ભરીને તમને જમાડે છે એને કટોરી મિશ્રી ના આપી શકો? જે તમને આટલું મોટું ઘર રહેવા માટે આપે છે એને 2x2 નો ખૂણો ના આપી શકો? તો તમારી જાતને વૈષ્ણવ કેમ કરીને કહેશો? આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ. કયા મોઢે આપણે આપણી જાતને વૈષ્ણવ કહીશું કે જે ઠાકોરજીના આટલા આટલા ઉપકારો આપણા ઉપર છે એને રોજ દંડવત કરવામાં પણ આપણને કંટાળો આવે તો આપણી જાતને આપણે વૈષ્ણવ કેમ કહીએ? ચિંતન કરજો વૈષ્ણવ, વિચાર કરજો. આ જ શિક્ષાપત્ર છે. અમારા હરિરાય મહાપ્રભુજીનું શિક્ષાપત્ર એટલે શું? આ મહાપ્રભુજીના સિદ્ધાંતો તમારા જીવનમાં ચરિતાર્થ થાય એ જ આનું ફળ છે. અને એટલા માટે બધો જ ડર કાઢી નાખો, સેવા પધરાવો. જે અપરાધ લાગે ને પૂછતાઓ ઠાકોરજી, અપરાધ લાગે મારા ઉપર, બસ હું જ લેવા આવ્યો છું, મને આપી દેજો. તમને જે દોષ લાગે હું લઈ જઈશ મારી જોડે, પણ ઠાકોરજી પધરાવો. પ્રભુ વગરનું ઘર વૈષ્ણવનું ન હોવું જોઈએ. અમારું વૈષ્ણવનું ઘર એમ કહીએ, મેરા યે વૈષ્ણવ પરિવાર हरि आ जाओ एक बार, मेरा ये वैष्णव परिवार हरि आ जाओ एक बार. આ મારું વૈષ્ણવનો પરિવાર પ્રભુ. અને પ્રભુ વગર વૈષ્ણવ પરિવાર ક્યારે પૂરો ન થાય. તમારા ઘરના સદસ્યો ગણો ને, ત્યારે 2 દીકરા હો, તમે હો તો 4 નહીં કેવું, એમ કે અમારા ઘરમાં 5 જણા છે. 2 દીકરા છે ને એક અમારા ઠાકોરજી પણ બિરાજે છે. એ ઘરનો આપણો સદસ્ય છે, એ તમારો થઈને તમારા ઘરે આવે છે. અને એટલા માટે સર્વ વૈષ્ણવને અપીલ કરીશ, વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. પૂછતાઓ, સેવા કરો, કોઈ અપરાધ નથી. પ્રભુથી દૂર થવામાં અપરાધ હોય છે, પ્રભુની નિકટ જતા જ બધા અપરાધો નિર્મૂલ થઈ જાય છે. આજે સેવામાં દોષ થયો તો એનું નિવારણ શું? સવારે જઈને દંડવત કરો એટલે બધા દોષો નાશ થઈ જાય. બસ આજ એનું નિવારણ. અને એટલા માટે ડરો નહીં, ગભરાવો નહીં. ઠાકોરજી જે પ્રભુએ, જે મહાપ્રભુજી જે આનંદ આપ્યો છે એ આનંદને લૂંટો. અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે છે, સંસારમાં લૌકિકમ વૈદિકમ ચાપી કાર્ય કુર્વન્ન નાશ થયા. તમે એમ કહો કે અમારે ભક્તિમય જીવન જીવવું છે, પ્રભુના થઈને જીવવું છે, પણ સંસારમાં રહીએ છે તો સંસારના બધા કાર્યો કરવા પડે છે. અને કરીએ છીએ. આપણે કોઈ સંન્યાસી તો છીએ નહીં. તમે નોકરી કરો, પરિવાર કરો, બાળકોને ભણાવો, એમને સુખી કરો, કમાઓ, આ બધું સંસારના ધર્મો છે, ગ્રસ્તના ધર્મ છે. આ બધું કરીને તમે કોઈ પાપ નથી કરતા. ગ્રહસ્થે આમ જ રહેવાનું હોય. આજ ગ્રસ્તીના ધર્મ કહેવાય. આપણી તકલીફ એ થાય કે આપણે સંન્યાસીઓના કર્તવ્યો વાંચીને સંસારમાં રહેવા જઈએ. એટલે એમ જ મોટા ભાગના લોકોને એમ જ લાગે કે હું આ પરિવારમાં રહું છું, કમાઉં છું, બાળકો, જાણે પાપ જ કરું છું. ના, પાપ નથી. ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. એટલે તમે જે કરી રહ્યા છો એ તમારો સ્વધર્મ છે, ગ્રસ્થાશ્રમીનો ધર્મ છે. પણ તમે કેવલ સંસારી નથી, તમે એક વૈષ્ણવ છો. અને વૈષ્ણવનું મન તો સદાય ઠાકોરજીમાં હોય. તો પછી આ બધા કાર્યો કઈ રીતે કરવા? તો કહ્યું કે આ લૌકિક અને વૈદિક કાર્યો કર્તવ્યો જાણીને કરવા, પોતાની ફરજ માનીને કરવા. તમે સંસાર માંડ્યો છે
તો તમારા સ્વજનોની દેખભાલ કરવી, સાચવું કરવું એ તમારું કર્તવ્ય છે. અને તમે તમારું કર્તવ્ય નિભાવો છો. એટલે કે પ્રેમ ઠાકોરજીમાં રાખવો અને દયા સંસાર પર રાખવી. નિષ્ઠુર નહીં થઈ જવું. ભગવાનને પ્રેમ કરી એનો અર્થ એ થાય કે જેનું જે થવું હોય થાય, મારે શું? આવી નિષ્ઠુરતા આવે. વૈષ્ણવ તો વધારે ભાવુક હોય, વૈષ્ણવ તો વધારે ઇમોશનલ હોય, વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈની પીડ જાણે. હવે ભલે જુદી વાત છે કે લોકો હવે એમ ગાય, વૈષ્ણવ જન તો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે રે. બે ચાર ના ભલે પગ કચરે તો દર્શન એ કરી જાણે રે. ભલે ને પેલાનું જે થવું હોય થાય, મારે દર્શન થવા જોઈએ. આને વૈષ્ણવતા કહેવાય. તમને આગળ જતા આવડે છે પણ નજીક જતા નથી આવડતું. આમ 10 ને ધક્કા મારીને આગળ પહોંચી જશો પણ ઠાકોરજી થી કેટલા દૂર થઈ જશો. અને એના કરતા ભલે મને દર્શન ન થાય, આ માજીને આગળ કરું, અને એને આગળ કર્યા ને ભલે દૂર થયા પણ ઠાકોરજીથી બહુ નિકટ થઈ ગયા. ઠાકોરજીની બહુ નજીક થઈ ગયા. તમને એમ લાગે કે પ્રસાદ ખૂટે એમ છે અને બીજા રહી જશે જો હું લઈશ, અને ખાલી થાળી લઈને બાજુમાં સરકી જાઓ ને, એ દિવસે સાચો પ્રસાદ લીધો કહેવાય. કરી લઉં, ધરી લઉં, ભરી લઉં એ જ પુષ્ટિ માર્ગ નથી. અહીંયા તો લાભ આપવામાં પુષ્ટિ માર્ગ છે. વૈષ્ણવતા લાભ આપવામાં છે. એટલે આગળ જતા આપણને આવડે છે, નજીક જતા નથી આવડતું. શું બીજા કરતા કિલો મહાપ્રસાદ વધારે ખાઈ જાવ તમારા પર વધારે કૃપા થાય? આવું હોય? બીજાને ધક્કો મારીને બધાથી આગળ જતા રહો એટલે વધારે ઠાકોરની કૃપા થાય એવું હોય? ભક્તિના ગણિત ઊંધા હોય છે. અને જ્યાં સુધી ભક્તિનું ગણિત નહીં સમજો ને ત્યાં સુધી દાખલાનો જવાબ નહીં મળે. તમને ત્યાં સુધી ખોટા જ પડશો. સમજો ભગવાનની કૃપાનું ગણિત કઈ રીતે ચાલે છે. અને એટલા માટે ભગવાન પર પ્રેમ અને સંસાર ઉપર દયા, બધા ઉપર દયા રાખો, કરુણા રાખો બધા ઉપર. મારા ઠાકોરજીના છે, પોતાના લૌકિક સંબંધી કરતા આ મારા મહાપ્રભુજીનો સેવક છે એવો ભાવ સંસારમાં રાખો. આપણે ત્યાં તો એમ કહ્યું કે એક વૈષ્ણવને જમાડો ને તો 100 બ્રાહ્મણને જમાડવાનું ફળ મળે. જો બહેનો એવું રાખે કે જમાડતી વખતે બપોરે કે સાંજે આ મારા એક વૈષ્ણવ ઠાકોરજી આપ્યા છે એવો ભાવ રાખીને જમાડો. ખાલી ભાવ જ બદલવાનો છે ને બનાવવાનું તો એને જ છે. ખાલી ભાવ વૈષ્ણવતાનો રાખવાનો છે, આટલું રાખીને જમાડો તો એ 100 બ્રાહ્મણનું પુણ્ય રોજ મળે. તકલીફ એ થાય કે એમ તો આખો દિવસ હાથમાં આવે નહીં, જમવા બેઠા હોય ત્યારે જ હાથમાં આવે એટલે આખા દિવસનું ત્યારે જ બધું ઠાલવી દે. મૂળ વાત ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. અમારા હરિરાય મહાપ્રભુજી તો વલ્લભ સાખીમાં કહે કે જ્યારે વૈષ્ણવ ઘરે આવે, અને આપણી તકલીફ શું કે દૂર દૂર ને અજાણ્યા બધે વૈષ્ણવ દેખાય પણ ઘરના 5મા વૈષ્ણવ ન દેખાય. આપણે સત્સંગ કરવા માટે દૂર દૂર જઈએ ને બીજાને જય શ્રી કૃષ્ણ કરીને આવીએ પણ ઘરના 5ને જય શ્રી કૃષ્ણ કર્યા હોય ત્યારે મનમાં સંતોષ ના થાય કે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ થયા. આટલું નક્કી કરો. સવારે ઉઠો એટલે પરિવારમાં એક તો બધાનો નિયમ હોવો જોઈએ કે સવારે ઘરના જે પણ મળે શરૂઆત દિવસની જય શ્રી કૃષ્ણ બોલીને થાય. આ એક નિયમ છે. જાગો ત્યારે અને સુવા જાઓ ત્યારે પરિવારનો, આ વૈષ્ણવ પરિવારનો દરેકના પરિવારમાં નિયમ હોવો જોઈએ કે જ્યારે પણ સવારે ઉઠીને પહેલી વાર મળીએ ઘરના લોકોને ત્યારે વૈષ્ણવનો ભાવ રાખી અને એને જય શ્રી કૃષ્ણ કરીએ. આ મારા મહાપ્રભુજીના સેવક છે, આ મારા વૈષ્ણવ છે. અને સુવા જાઓ ત્યારે પણ એક નિયમ બને તો એવો નિયમ બનાવો તો સૌથી ઉત્તમ કે બધા જ રાતના ભેગા મળી આશ્રયનું પદ બોલી અને પછી જય શ્રી કૃષ્ણ કરીને પછી સુવા જાય. જૂના સમયમાં આપણે ત્યાં નિયમ હતો કે દરેકના ઘરમાં સત્સંગ થતા, અને ઘરના સત્સંગો જ્યારથી બંધ થયા ત્યારથી ચિંતા થવા લાગી કે સંસ્કાર કેમ આપીશું, સંસ્કાર કેમ આપીશું, સંસ્કાર કેમ આપીશું. મહિનામાં 1 કલાક બેસાડી દેવાથી સંસ્કાર આપવા કરતા ઘરનું વાતાવરણ એવું બનાવો ને તો આપમેળે સંસ્કાર આવવા લાગે. આપણા વડીલો આપણને બેસીને કંઈ ભણાવતા નહીં. તમે કોઈ પોસ્ટરો, બેનરો ને ચોપડીઓ જોઈને વૈષ્ણવ નથી થયા. તમે તમારા ઘરમાં વડીલોને જોઈને વૈષ્ણવ થયા છો.
2 ડિગ્રી તાવ બાને આવતો હોય અને ડોક્ટરે ઊભા થવાની ના પાડી હોય કે કાલે નાતાની સેવામાં જતા નહીં, તોય સવાર પડે ને તમે જુઓ તો બા અપરસ કરીને સેવામાં પહોંચી ગયા હોય. આ ઘરે ઘરે આ દ્રશ્યો આપણે જોયા છે અને એનો પ્રભાવ આપણા ઉપર છે. આપણે કોઈ પોસ્ટરો ને બેનરો જોઈને વૈષ્ણવ નથી થયા. આપણે ઘર ઘરમાં આ દ્રશ્યો જોયા છે વૈષ્ણવતાના અને એનો પ્રભાવ આપણા પર પડ્યો છે. આપણે એમ માનીએ, લોકો એમ કે પહેલા તો અમારા વડીલો અમને જે કહેતા અમે બધું સાંભળી લેતા અને હવે બાળકો સાંભળતા નથી. એમાં કઈ બાળકો બગડી ગયા એવું નથી, આપણું જીવન વડીલો જેવું નથી રહ્યું. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.